ઓહ! તો આ જબરદસ્ત જગ્યાનું નામ છે સાલહેર, જે ગુજરાતના ડોન હિલ સ્ટેશનથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલો છે. અમે અહીં રાત્રિ રોકાણ નીચે કેમ્પસાઇટમાં કર્યું હતું અને વહેલી સવારે ટ્રેકની શરૂઆત કરેલી. આશરે 4 કલાકના આ સુંદર ટ્રેકની શરૂઆતમાં તમને આવા ખૂબ બધા ઝરણા સ્વાગત કરતા દેખાશે. વરસાદમાં ખળખળ વહેતું આ પગથિયા પરનું પાણી અને સુસવાટા મારતા પવનમાં અમારો આ પહેલો જ ટ્રેક હતો. બસ મજા આવી ગઈ. વચ્ચે સાલહેર ફોર્ટના આવા ઘણા બધા દરવાજા તમારું વેલકમ કરશે, તેમજ 2 કલાકના ટ્રેક બાદ તમને ઉપર ગુફાઓ પણ મળશે. અને હા, આ ગુફાઓમાં તમે નાઇટ સ્ટે પણ કરી શકો છો. અહીં ખીચડી અને ચા બનાવીને મોજ કરેલી. સાલહેર મહારાષ્ટ્રનો સેકન્ડ હાઈએસ્ટ પીક છે, જ્યાં સૌથી ઉપર ભગવાન પરશુરામનું મંદિર આવેલું છે. અહીંથી ખૂબ સરસ વ્યૂ હોય છે, પણ અમને વાદળ જ જોવા મળેલા. 3 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું: પાણીની બોટલ સાથે લઈ જવી, નહીંતર આમ પાણી પીવું પડશે. હા, બીજું ગાઈડ સાથે રાખવા, અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો તમે અમારો વિડીયો જોઈને જાઓ છો તો પ્લીઝ પ્લાસ્ટિક ક્યાંય ન ફેંકતા. આવા બીજા ઘણા વિડીયોઝ તમે અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો, તો શેર કરો તમારા મિત્રો સાથે અને ખૂબ ફરો. થેન્ક યુ ફોર વોચિંગ ધ ગુજરાતી ટ્રાવેલર.